વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગણિતના પ્રકરણ 10ના દાખલા. તો વિભાગ સીના અન્ય વિડીયોઝ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સાથે સાથે આખું પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શનમાં છે. કમ્પ્લીટ વિભાગ એથી લઈને ડી સુધીનું સોલ્યુશન ત્યાં મળી જશે. તો એ લિંક સેવ કરીને રાખો. વારાફરતી એક વિડીયો જુઓ, પછી જાતે દાખલા ગણો તો તમારી વાર્ષિક પરીક્ષાની તૈયારી એકદમ જબરદસ્ત થઈ જશે. ઓકે, હવે જોઈએ પહેલો દાખલો. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ 3:5:7ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે. તેનું ક્ષેત્રફળ શોધો. જો આ જે ચેપ્ટર છે ને એકદમ ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે. એક જ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે, હેરોનનું સૂત્ર, વર્ગમૂળમાં એસ, એસ ઓછા એ, એસ ઓછા બી ગુણ્યા એસ ઓછા સી, જ્યાં એસ અર્ધ પરિમિતિ છે, એ બી સી બાજુના માપ છે. બસ આનો જ ઉપયોગ કરવાનો છે. અહીંયા બાજુ ડાયરેક્ટલી તમને નથી આપી, આપણે બાજુ શોધવાની છે, રાઈટ. તો ધારો કે બાજુના માપ શું છે? 3x, 5x અને 7x છે, બરાબર. હવે પરિમિતિ તમને આપેલી છે તો અહીં પરિમિતિ શું થશે? 3 બાજુનો સરવાળો એટલે 3x વત્તા 5x વત્તા 7x બરાબર 300. 3 ને 7 10, 10 ને 5 15, તો 15x બરાબર 300. તો x બરાબર 300 ભાગ્યા 15. 15 દુ 30, તો x કેટલા મળશે? 20. હવે બાજુના માપ કેટલા થશે? 3x એટલે 3x એટલે 3 ગુણ્યા 20 એટલે કેટલા થશે? 60 મીટર. એવી જ રીતે 5x, 5 ગુણ્યા 20 એટલે 20 પંચું 100 મીટર. 7x તો 7 ગુણ્યા 20 140 મીટર. તો આપણને બાજુનો માપ મળી ગયા, એ બી સી મળી ગયા છે, બરાબર. હવે પરિમિતિ કેટલી છે? 300 મીટર. તો એસ શોધી લઈએ. તો એસ બરાબર 300 ભાગ્યા 2, 150 મીટર, 150 મીટર. તો આપણું કામ જે એ બી સી અને એસ શોધવાનું તો એ પતી ગયું. હવે શોધવાનું છે ક્ષેત્રફળ. તો ત્રિકોણાકાર જમીનનું ક્ષેત્રફળ એટલે કે જમીનનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? સૂત્ર આપણું વર્ગમૂળમાં એસ ગુણ્યા એસ ઓછા એ ગુણ્યા એસ ઓછા બી ગુણ્યા એસ ઓછા સી. હવે એસ કેટલો છે? 150 છે. તો 150 ગુણ્યા 150 ઓછા એ એટલે 60. કેટલા આવશે? 60. પછી 150 ઓછા બી એટલે 100. જુઓ અહીંયા છે જ, બરાબર. પછી 150 ઓછા 140. તો થઈ ગયું કામ આપણું. હવે 150 એટલે શું થાય? તો 5 તરી 15, 15 ગુણ્યા 10 કરીએ એટલે 150 થશે. હવે 150માંથી 60 જાય તો 90 વધશે. 150માંથી 100 જાય તો 50 વધશે. 150માંથી 140 જાય તો 10 વધે. નેક્સ્ટ સ્ટેપ. તો 5 ગુણ્યા 3 ગુણ્યા 10, 3 તરી 9, 9 ગુણ્યા 10 એટલે 90. 10 એટલા માટે કાઢ્યા કારણ કે જો આનું આપણે વર્ગમૂળ નીકાળવાનું છે, રાઈટ. તો એટલા માટે આપણે આ બધું અલગ કરીએ છીએ, અવયવ પાડીએ છીએ. 5 ગુણ્યા 10 કરીશું એટલે 50 થશે. 10 તો છે જ અહીંયા. ઓકે, હવે તમે ધ્યાનથી જુઓ. 5 કેટલી વાર છે? 1 વાર ને 2 વાર એટલે 5નો વર્ગ લખાય. 3 કેટલી વાર છે? 2 વાર, તો 3નો વર્ગ. આપણે વર્ગમાં લખવાના છે, જે પછી એક્સ્ટ્રા વધે અને એમને એમ લખી દઈશું. અહીંયા 3 એમને એમ આવશે, બરાબર. હવે નેક્સ્ટ કે ભાઈ 10 કેટલી વાર છે? 1 2 3 4 વાર, તો 10ની 4 ઘાત. હવે 5નો વર્ગ એટલે 5 લખાશે, 3નો વર્ગ એટલે 3 લખાશે અને 10ની 4 ઘાત એટલે 10નો વર્ગ લખાશે. હવે આવું બધુંમાં ના પડવું હોય તો એક બીજી રીત પણ છે, ડાયરેક્ટલી. જો કેવી રીતે? આપણે 2 2ના જોડકા કરીશું. 5 કેટલી વાર? 2 વાર, તો વર્ગમૂળમાંથી નીકળે એટલે 5 એકલા થઈ જશે. 3 કેટલી વાર? 2 વાર, તો 3 બહાર નીકળી ગયા 1 વાર, બરાબર. હવે 10 કેટલી વાર? 2 વાર છે, 10 બહાર નીકાળ્યા. હવે આ 3 તો એકલા જ છે, બીજા કોઈ 3 છે નહીં એટલે જોડકું બનશે નહીં. હવે આ 10 2 વાર છે તો બહાર નીકાળીશું એટલે 10, તો ગુણ્યા 10. વર્ગમૂળમાં કોણ વધશે? ખાલી 3 જ વધ્યા છે, તો વર્ગમૂળમાં 3. 5 તરી 15, 15 ગુણ્યા 10
150, 150 ગુણ્યા 10 એટલે 1500. તો 1500 વર્ગમૂળમાં 3 મીટર વર્ગ જવાબ આવશે. બરાબર. તો આ રીતે તમે વર્ગમૂળ નીકાળી શકો. તો અહીંયા પહેલો દાખલો થાય છે પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ બીજો દાખલો. તો શું કહે છે? રકમ એક ત્રિકોણાકાર ખેતરની બાજુની લંબાઈ એટલે કે એ આપેલા છે 320 મીટર, બી આપેલા છે 240 મીટર અને સી આપેલા છે 400 મીટર. આપણે શોધવાનું શું છે? ક્ષેત્રફળ. તો પહેલાં એસ શોધી લઈએ, અર્ધ પરિમિતિ. તો એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2 એટલે કે 320 વત્તા 240 વત્તા 400 ભાગ્યા 2. તો કેટલા આવશે? તો ભાઈ 0 વત્તા 0 વત્તા 0 એટલે 0, 0 વત્તા 4 વત્તા 4 એટલે 4 ને 2 6, 4 ને 2 6, 6 ને 3 9 એટલે 960 ભાગ્યા 2. તો 960 ભાગ્યા 2 કેટલા આવે? 480 એટલે 480 મીટર આવશે. 48 × 96 થાય. રાઈટ. હવે આપણે સૂત્ર મૂકીશું આપણું હેરોનનું. તો શું આવશે? ક્ષેત્રફળ બરાબર ખેતરનું ક્ષેત્રફળ છે અહીં. તો ખેતરનું ક્ષેત્રફળ તો શું આવશે? વર્ગમૂળમાં એસ ગુણ્યા એસ ઓછા એ ગુણ્યા એસ ઓછા બી ગુણ્યા એસ ઓછા સી. ચલો એસ બરાબર કેટલા આવશે? 480. તો 480 ઓછા એ કેટલા છે? 320. 320 બરાબર. પછી 480 ઓછા બી કેટલા છે? 240. પછી સી. તો 480 ઓછા સી કેટલા છે? 400. તો લખી દઈએ 400. ઓકે. હવે 480 એટલે અવયવ પાડી દઈએ. મોડે જ અવયવ પડી જશે. 24 દુ 48 થાય. રાઈટ. એટલે ડાયરેક્ટ આપણે લખીશું કે 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24, 24 ગુણ્યા 2 કરીશું એટલે 48. બરાબર. નગર એમ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તરી 48. ઓકે. હવે 48 ગુણ્યા 10 એટલે 480. હવે 480માંથી 320 જાય એટલે કેટલા વધે? તો 160 વધશે. તો લખી દઈએ 160. 480માંથી 240 જાય તો 24 48 એટલે 240 વધશે. 480માંથી 400 જાય તો 80 વધે. હવે નેક્સ્ટ સ્ટેપ આ બધાના અવયવ પાડીશું. તો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તરી 48, 48 ગુણ્યા 10 એટલે 480. અહીંયા શું આવશે? તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 ગુણ્યા 10 એટલે 160. 240ના અવયવ પાડીશું તો 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24 ગુણ્યા 10 એટલે 240. હવે 2 દુ 4, 4 દુ 8, 8 ગુણ્યા 10 એટલે 80. તો આપણે અવયવ પાડી દીધા. હવે આપણે જૂથ બનાવીશું. તો બીજો 2 બહાર નીકળશે, આ 2 પણ બહાર નીકળશે. લીટી કરતા જવાનું એટલે શું ખબર પડે કેટલા નીકળ્યા. હવે 3 અહીંયા 1 અને આ બીજો તો 3 પણ બહાર નીકળશે એટલે એકવાર થઈ જશે. 10 1 બીજો એટલે 10 બહાર નીકળ્યો. ફરી 2 2 વાર છે એટલે 2 ગુણ્યા 2 બહાર નીકળશે. હવે તો આ 2 બહાર નીકળી ગયા, આ 2 અને આ 2 એટલે ફરી બહાર નીકળશે. હવે આ 10 અને આ 10 2 વાર હોય તો જ બહાર નીકળશે, બાકી નીકળશે નહીં. અને આ 2 વાર છે તો અહીંયા બધા જ બહાર નીકળી જાય છે. બરાબર. હવે આપણે કરવાનો છે ગુણાકાર. તો 2 દુ 4, 4 તરી 12, 12 દુ 24, 24 દુ 48, 48 દુ 96, 96 ગુણ્યા 2 કરીશું એટલે જવાબ આવશે અહીંયા 96 ગુણ્યા 2 એટલે 192. રાઈટ. 192. 192 ગુણ્યા 2 કરીશું એટલે શું આવશે? 2 દુ 4, 9 દુ 18, વધી પડી 1, 2 2 ને 1 3, 384. હવે કેટલા મીંડા છે? 1 અને 2. તો 2 મીંડા લગાવી દઈએ તો 38400 જવાબ આવે. અહીંયા શું આવશે? એકમ મીટર વર્ગ. બોલો ભાઈ. ખેતરનું ક્ષેત્રફળ જે છે એ 38400 મીટર વર્ગ થાય. ઓકે. તો આવી રીતે તમે કરી શકો. અવયવ પાડ્યા છે, બીજું કંઈ ખાસ કર્યું છે નહીં. ઓકે. બાકી ઇઝી દાખલો છે. હવે જોઈએ ત્રીજો. એક ત્રિકોણાકાર બગીચા ABCની બાજુઓ 120 મીટર, 80 મીટર અને 50 મીટર છે. ABC તમને આવેલા છે. ઓકે. બાજુના માપ. હવે ધનિયા માળીએ બધી જ તરફ વાળ બાંધવાની છે અને વાળ બાંધવી છે બધે અને 3 મીટરનો રસ્તો પણ છોડવાનો છે. તો પહેલાં તો ક્ષેત્રફળ શોધી લઈએ, પછી આપણે શોધીશું ખર્ચ. બરાબર. તો પહેલાં આપણે ક્ષેત્રફળ શોધી લઈએ. તો અહીં A બરાબર કેટલા? 50 મીટર, B કેટલો?
80 મીટર, સી 120 મીટર. તો પહેલાં એસ શોધી લઈએ. એસ એટલે એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2, 50 વત્તા 80 વત્તા 120 ભાગ્યા 2. 120 ને 80 એટલે 200, 250 ભાગ્યા 2 એટલે 125 મીટર. ઓકે, જો હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? ક્ષેત્રફળ શોધી લઈશું આપણું સૂત્ર મૂકીને. તો ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ ગુણ્યા એસ ઓછા એ ગુણ્યા એસ ઓછા વી ગુણ્યા એસ ઓછા સી. એસની જગ્યાએ શું આવશે? 125. 125 ઓછા એ એટલે 50. 125 ઓછા બી, બી કેટલા છે? 80. તો 80. 125 ઓછા સી, સી કેટલા છે? 120. તો લખી દઈએ 120. હવે 125 એટલે શું થાય? પાયો પાયો 25, 25 પંચું 125. 125માંથી 50 જાય એટલે 75 વધશે. 125માંથી 80 જશે એટલે કેટલા વધશે? તો 80 ને 125 એટલે 40, 45, રાઈટ? 45. 125માંથી 120 જાય તો 5 વધે. હવે આપણે અવયવ પાડી દઈએ જેના પડે છે એના. 5 ગુણ્યા 5 ગુણ્યા 5. પાયો પાયો 25, 25 તરી 75, બરાબર. પછી 3 તરી 9, 9 પંચું 45 અને ગુણ્યા 5 તો છે જ. જોડકું તો 5 બહાર નીકળી ગયા. અહીંયા આ 5 ફરી નીકળશે. અહીંયા આ 5 અને આ 5 એટલે ફરી 5 નીકળ્યા. આ 3 2 વાર છે તો નીકળી ગયા 3. કૌંસમાં કોણ રહેશે? તો કૌંસમાં એટલે કૌંસમાં નહીં પણ વર્ગમૂળમાં કોણ રહેશે? તો એક તો વધશે આ 3, બરાબર, અને 5 એટલે 3 ગુણ્યા 5. ચલો, પાયો પાયો 25, 25 પંચું 125, 125 ગુણ્યા 3 એટલે 5 તરી 15 વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 3 1 3 એટલે 375. તો 375 વર્ગમૂળમાં 15 મીટર વર્ગ. તો આ જવાબ આવશે આપણો ક્ષેત્રફળનો. હવે શું કહે છે? તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે. તો તેની ફરતે કાંટાળી વાડ કરવા માટે ₹20 પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ શોધો. તો પહેલાં વાડની લંબાઈ શોધવી પડશે. તો વાડની લંબાઈ બરાબર પરિમિતિ ઓછા શું છે? દરવાજાનો 3 મીટર ને? યસ, દરવાજાની લંબાઈ. તો પરિમિતિ કેટલી થાય? તો પરિમિતિ જો એ વત્તા બી વત્તા સી એટલે 250. 250 ઓછા 3 એટલે જવાબ આવશે 247 મીટર. ડન. ચલો, હવે આપણે કાંટાળી વાડનો ખર્ચ. તો કાંટાળી વાડનો ખર્ચ ₹20 પ્રતિ મીટર છે, બરાબર. પ્રતિ મીટર કેટલું છે? ₹20 પ્રતિ મીટર, બરાબર. તો અહીં ખર્ચ બરાબર 20 ગુણ્યા 247 તો કેટલા આવશે? ₹247 ગુણ્યા 2 કરો એટલે 7 દુ 14 વધી પડી 1, 4 દુ 8 ને 1 9 અને 2 દુ 4 અને પાછળ મીંડું આવશે એટલે 4,940 રૂપિયા થાય. તો નીચે લખવાનો ભાઈ કાંટાળી વાડનો ખર્ચ 4,940 રૂપિયા થાય. તો અહીંયા દાખલો થાય છે પૂરો. ઓકે, હવે જોઈએ ચોથો દાખલો. તો શું કહે છે? એક સમદ્વિબાજુ ત્રિકોણની સમાન બાજુઓ પૈકીનું પ્રત્યેક માપ કેટલું છે? 30 સેમી છે. તો ભાઈ ધારો કે આવી આકૃતિ થશે. તો આ 30, તો આ 30 તમને આપેલા છે. આ તમારી જોડે નથી પણ પરિમિતિ આપેલી છે. તો અહીં એ બરાબર 30, બી બરાબર 30, સી શોધીશું, બરાબર. સી શોધવાના. તો ચલો, એ વત્તા બી વત્તા સી બરાબર કેટલા છે? 84 આપેલા છે. એ કેટલા છે? 30 વત્તા 30 વત્તા સી બરાબર 84. તો સી બરાબર કેટલા આવશે? 84 ઓછા 30 60 થાય. તો સી કેટલા મળશે? 24 સેમી. સી મળી ગયા, બરાબર. 24 સેમી. હવે આપણે એસ શોધવાના છે. તો એસ બરાબર શું આવે? 84 પરિમિતિ આપેલી છે. 84 અડધા એટલે 42 સેમી. હવે શું શોધવાનું છે અહીંયા? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકવાનું છે.
વર્ગમૂળમાં એસ ગુણ્યા એસ ઓછા એ ગુણ્યા એસ ઓછા બી ગુણ્યા એસ ઓછા સી. 42 ગુણ્યા 42 ઓછા એ કેટલા છે? તો એ છે 30, બી પણ 30 છે. તો 42 ઓછા 30, સી કેટલા મળે આપણને? 24. તો 42 ઓછા 24. ચલો 42 એટલે 7 તરી 21, 21 દુ 42. તમને જેમ ફાવે એમ 2 તરી 6, 6 7 42 એવી રીતે પણ લખી શકો. 30માંથી 42 જાય તો 12, 30માંથી 42 જશે 12. તો આનું તો એક જોડકું બની જ જાય છે સીધે સીધું. 42માંથી 24 જાય તો વધે કેટલા? 18. ચાલો 7 ગુણ્યા 3 ગુણ્યા 2 એમના એમ, 12 પણ એમના એમ, કંઈ અવયવ પાડવાની જરૂર નથી. જ્યારે આવી ડાયરેક્ટ સંખ્યા મળી જાય તો એના અવયવ પાડવાના નહીં, બરાબર, કારણ કે વર્ગ મળી ગયો છે, એને 12 કાઢીશું એટલે એકલા 12 લખવાના છે. શું આવશે હવે? 3 દુ 6, 6 તરી 18, અથવા 3 તરી 9, 9 દુ 18. ચલો હવે આપણે 12 નીકાળીશું તો કોણ કોણ 12 નીકળશે? તો 3 2 વાર છે અહીંયા, યસ, તો 3 12 નીકળી ગયા. 2 2 વાર છે તો 2 પણ 12 નીકળી ગયો. 12 2 વાર છે તો 12 પણ 12 નીકળી ગયો. તો વધ્યું કોણ અંદર? 7 ગુણ્યા 3, 7 ગુણ્યા 3. હવે 3 દુ 6, 6 ગુણ્યા 12 એટલે 12 છંગ 72, વર્ગમૂળમાં 21. તો 72 વર્ગમૂળમાં 21 સેમીનો વર્ગ આપણો જવાબ આવશે. ઓકે, દાખલો તો એકદમ ઇઝી, રાઈટ? તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરો. ઓકે, હવે 5મો દાખલો શું કહે છે? એક ત્રિકોણની 2 બાજુઓની લંબાઈ 15 સેમી 28 સેમી છે. તો એ બરાબર 15 સેમી, બી કેટલો છે? 28 સેમી, સી શોધવાનો, બરાબર. ચલો પરિમિતિ આપેલી છે તો એ વત્તા બી વત્તા સી બરાબર 84 સેમી. 15 વત્તા 28 વત્તા સી બરાબર 84. હવે 15 અને 28 કેટલા થશે? તો સરવાળો કરી લઈએ અહીંયા આપણે જલ્દીથી. 5 ને ઓકે 28 વત્તા 15, 8 ને 5 13, વધી પડી 1, 2 ને 1 3 ને 1 4. તો 43 સેમી વત્તા સી બરાબર 84. 43 જશે પેલી બાજુ તો સી કેટલા થશે? 84 ઓછા 43. તો 84 ઓછા 43 થાય 41 સેમી. તો આપણને સી મળી ગયા છે. હવે આપણે શોધવાના એસ. તો એસ કેટલા થશે? 84 ભાગ્યા 2 એટલે કે 42 સેમી. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર છે? હવે તો તમને સૂત્ર પણ આવડતું છે મોઢે. વર્ગમૂળમાં એસ ગુણ્યા એસ ઓછા એ ગુણ્યા એસ ઓછા બી ગુણ્યા એસ ઓછા સી. એસ કેટલા છે? 42. તો 42 ગુણ્યા 42 ઓછા એ કેટલા છે? 15. ઓકે, તો 15 લખ્યા. 42 ઓછા બી કેટલા છે? 28 છે. સી કેટલા છે? 42 ઓછા 41, બરાબર. 41 અહીં 28 અને 15. હવે 42 એટલે શું થાય? 7 તરી 21, 21 દુ 42. 42માંથી 15 જાય તો કેટલા વધે? તો 42માંથી 15 જાય તો 27 વધે. તો 27. 42માંથી 28 જાય તો કેટલા વધે? તો જવાબ આવશે અહીંયા 14. અને 42માંથી 41 જાય તો 1. 7 ગુણ્યા 3 ગુણ્યા 2. હવે 3 તરી 9, 9 તરી 27. 7 દુ 14, 14ની જગ્યાએ, અને 1 તો કંઈ લખવાનો જરૂર છે નહીં. હવે 12 નીકળશે તો 7 2 વાર છે તો 12 નીકળી જશે. 3 12 નીકળ્યા, 2 પણ 12 નીકળશે, જોડકું બની છે. આ 3 2 વાર તો 3 પણ 12 નીકળે, કંઈ રહેતું નથી અંદર. તો જવાબ શું આવશે? 7 તરી 21, 21 દુ 42, 42 ગુણ્યા 3 કરશો એટલે આવશે 3 દુ 6, 4 તરી 12, 126. તો 126 સેમીનો વર્ગ જવાબ આવે. ઓકે, તો અહીંયા થાય છે 5મો દાખલો પૂરો. હવે જોઈએ 6થો દાખલો, જે લાસ્ટ દાખલો છે, બરાબર. પછી પ્રકરણ 11 જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો શું કહે છે? ત્રિકોણની બાજુ 12:17:25ના પ્રમાણમાં હોય, પરિમિતિ આપેલી છે, ક્ષેત્રફળ શોધો. તો ધારો કે બાજુના માપ શું છે? અનુક્રમે 12x, 17x, અથવા ડાયરેક્ટ લખી દો 12x, 17x અને 25x છે. હવે પરિમિતિ બરાબર શું થાય? પરિમિતિ ત્રિકોણની 12x વત્તા 17x વત્તા 25x બરાબર 540 જે તમને આપેલા છે. ઓકે, હવે 12 ને 17 થાય 29, 29 ને 25 થાય 54.
તો 54x બરાબર 540. તો x બરાબર 540 ભાગ્યા 54. તો 54 ગુણ્યા 10 કરીએ એટલે 540 આવે. તો x બરાબર મળે 10. કેટલા મળશે? 10. હવે બાજુઓના માપ. તો a બરાબર કેટલા આવશે? 12x. તો 12 ગુણ્યા 10 એટલે 120 થશે. રાઈટ, ડાયરેક્ટ લખાઈ ગયું. બરાબર, 12 ગુણ્યા 10 120 મીટર. રાઈટ, સેમીમાં છે. ઓકે, સેમી. પરિમિતિ સેમીમાં છે ને, એટલે એકમ સેમીમાં. બી કેટલા આવશે? 17x. તો 17 ગુણ્યા 10 એટલે 170 સેમી. સી કેટલા છે? સી છે 25x. તો 25 ગુણ્યા 10 એટલે 250 સેમી. હવે એસ સુધી લઈએ તો એસ બરાબર શું આવશે? 540 ભાગ્યા 2 એટલે 270 સેમી. ઓકે, ડન. મળી ગયું આપણને બધું. હવે આપણે શોધીશું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ કેટલું આવશે ભાઈ? આપણે એરોનું સૂત્ર વાપરીશું. તો વર્ગમૂળમાં એસ ગુણ્યા એસ ઓછા એ ગુણ્યા એસ ઓછા બી ગુણ્યા એસ ઓછા સી. એસ કેટલા છે? 270. હવે 270 ઓછા એ કેટલા છે? 120. 270 ઓછા બી કેટલા છે? 170. અને 270 ઓછા સી કેટલા છે? 250. ચાલો, લખાઈ ગયું. હવે જો 270 એટલે શું થાય? 270 એટલે થાય 3 તરી 9, 9 તરી 27, 27 ગુણ્યા 10 એટલે 270. 270 માંથી 120 જાય તો 150. 270 માંથી 170 જાય તો 100. 270 માંથી 250 જાય તો 20. હવે નેક્સ્ટ સ્ટેપ. 3 તરી 9, 9 તરી 27 આપણે હવે પાડીશું. 150 એટલે શું થાય? 15 ગુણ્યા 10. રાઈટ, બરાબર ને? એટલે 15 એટલે શું થાય? 5 તરી 15. 15 ગુણ્યા 10 150. 100 એટલે 10 ગુણ્યા 10 અને 20 એટલે 2 ગુણ્યા 10. ચલો, હવે આપણે બહાર નીકળવાનું કરીશું. તો 3 2 વાર છે તો નીકળી ગયા બહાર. આ 3 અને બીજો 3 આ રહ્યો એટલે ફરી 3 બહાર નીકળશે. આ 10 2 વાર છે, બહાર નીકળશે. આ 5. હવે જો આ 10 છે. હવે જો કોઈ એમ તમને લાગે કે ભાઈ 5 તો ક્યાંય છે જ નહીં, પણ આ 10ને જો હું ભાગ પાડી દઉં 5 દુ 10 તો 5 2 વાર થઈ ગયા, તો 5 બહાર નીકળ્યા. તો આ રીતે તમને ક્યારે અનુભવ થયો કે ભાઈ આવા દાખલા ગણશો એટલે 10 કેટલી વાર છે? 2 વાર, તો 10 બહાર નીકળશે. 2 કેટલી વાર છે? 2 વાર, તો 2 પણ બહાર નીકળશે. 3 તરી 9, 9 પંચું 45, 45 દુ 90 અને આ 2 વાર 10 છે એટલે 900 અને 9000. તો 9000 જવાબ આવે અને એકમ શું આવશે? સેમીનો વર્ગ. તો મિત્રો, અહીંયા થાય છે આ ચેપ્ટર પૂરું. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 11 જોઈશું. આઈ એમ શ્યોર આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.